વડોદરા શહેરમાં વર્ષોથી વસતા સરગરા યુવા એકતા મંડળ દ્વારા ગેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી। દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જતા હોય છે। એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટીનું પર્વ વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા પરંપરાગત ઘેરના નૃત્ય થકી પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવતા હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે, પણ કહેવત છે કે 12 ગાઉ બોલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક સરખો જ રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે। વતનથી દૂર હોય છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે, ત્યારે આવો જ એક હોળી ધૂળેટીના પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મહોલ્લામાં છેલ્લા 100 થી 150 વર્ષ પૂર્વે વસેલા સરગરા સમાજના યુવા એકતા મંડળ દ્વારા હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ પરંપરાગત ગીત અને પુરુષોએ પારંપરિક નૃત્ય દ્વારા વડોદરામાં સમાજની સંસ્કૃતિને ઉજાગર કરી હતી। ઘેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું લાઠી રાસ નૃત્ય, અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે। વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઘેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। મારે સરગરા સમાજ છે અને આ ગેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ગેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે, એવી રીતે આ મોટી લાકડી દ્વારા ગેર રાસ રમવામાં આવે છે। એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ગેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ, અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે? રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે? આ આપણે ફતેપુરા કારેલી બાગ માંડવાડા મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। અમારે અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છીએ, અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા 2 દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ઘેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે, અને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ। કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવે? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છે, અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ। આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ। સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ। પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા, અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ઘેર જેવું આયોજન કરીએ છીએ। ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે જે ગરબામાં રમે છે એ રીતે અમે રમીએ છીએ। અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા, અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ। અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ।